આ સંપૂર્ણ મીડિયો ન્યૂઝ મીડિયાઓના અહેવાલના આધારે તૈયાર કર્યો છે અને લગભગ શબ્દો પણ ન્યૂઝ મીડિયામાં વાપરેલ શબ્દો છે એ જ પ્રમાણે બોલી રહ્યો છું. ચિનુભાઈ કાથરોટિયા, આપ સૌનું સ્વાગત કરું છું. આપ સૌ જાણો છો કે મોદી સાહેબના પરમ મિત્ર અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાહેબ અને એના વિશ્વાસુ મિત્ર આર્થિક સલાહકાર અને ટ્રમ્પ સરકારના વહીવટી ક્ષેત્રના નિર્ણાયક એવા ઇલોન મસ્ક કે જેઓ મોદી સાહેબના પણ પરમ મિત્ર છે. તાજેતરમાં મોદી સાહેબ અમેરિકા ગયા ત્યારે ઇલોન મસ્કના બાળકોને પણ રમાડ્યા હતા. એટલા કુટુંબ જેવા સંબંધો પણ ધરાવે છે. આ ઇલોન મસ્કે એક પોતાની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી, જેને એઆઈથી ઓળખાય છે, આ સુધરેલા જગતનું, વૈજ્ઞાનિક યુગનું, કોમ્પ્યુટર યુગની પ્રગતિનું એક પરિણામ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી. અને એના આધારે એ આર્ટિફિશિયલ એજન્સીનું એક મશીન તૈયાર કર્યું છે જેનું નામ ગ્રોક 3 રાખ્યું છે. મેં મશીન એટલે શબ્દ વાપરું છું કે જેને આપણે ચેટબોટ કહેવાય છે, પણ મશીન એટલે શબ્દ વાપર્યો છે કે સામાન્ય લોકો સમજી શકે. એટલે તરીકે આપણે ક્યાંય જતા હોઈએ, રસ્તો ભૂલી જઈએ તો તરત જ ગૂગલને યાદ કરીએ છીએ. ગૂગલમાં જ્યાં જવું છે એની સાઇટ નાખી દઈએ છીએ, એનું એડ્રેસ નાખી દઈએ છીએ, તરત જ ગૂગલ આપણને રસ્તો દેખાડે છે અને રોડ બતાવે છે. આ રોડ ઉપર આ જવું, આ રોડ ઉપર આમ વળવું, આ રોડ ઉપર એમ વળવું, અને છેવટે આપણે જ્યાં જવું છે ત્યાં આવીને અટકી જાય છે. આ જ પ્રકારે ઇલોન મસ્કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીની એક ચેટબોટ ગ્રોક 3 તૈયાર કરી છે. અને તાજેતરમાં, એટલે કે 16 ફેબ્રુઆરી, મારા ખ્યાલ પ્રમાણે 16 ફેબ્રુઆરીમાં, એટલે ગયા મહિનાની 16 ફેબ્રુઆરીમાં એણે લોન્ચ કરી. અને એ લોન્ચ કર્યા પછીથી 17 ફેબ્રુઆરીએ લોન્ચ કરી. દર અઠવાડિયે, જેમ આપણે ગૂગલ જોઈએ છે વેબસાઇટ ખોલીને, એ જ રીતે આ ચેટબોટ ગ્રીક 3 દર અઠવાડિયે 300 મિલિયન લોકો જુએ છે. એટલી પ્રખ્યાત થઈ છે. ભારતમાં તો છેલ્લા એક અઠવાડિયાથી આવી છે. અને આ ચેટબોટ વિશે માહિતી આજ મને પણ આ મીડિયાના સમાચારો વાંચીને ખ્યાલ આવ્યો. હવે એનો પણ ઉપયોગ કરીશ અને એમાંથી પણ માહિતી એકઠી કરીશ. આ ચેટબોટ 3એ ભારતના નેતાઓ અને ભારતના રાજકારણ વિશે લોકો વિવિધ પ્રશ્નો પૂછ્યા, એના જવાબો આપ્યા. ચેટબોટને આપણે પણ પ્રશ્ન પૂછી શકીએ, એ એના જવાબ આપશે. એને કહેવાય આર્ટિફિશિયલ એજન્સી. અને લગભગ એ સાચી માહિતી જ આપે છે. જેમ કંઈ પણ વસ્તુ ન આવડતું હોય તો આપણે કહીએ આસ્ક ટુ ગૂગલ, ગૂગલને પૂછો, જવાબ આપશે. અને ગૂગલ ખરેખર જવાબ આપે છે. એ 80 to 90%, 90% તો સાચો હોય જ છે. એ જ રીતે ગ્રોક 3, ચેટબોટ ગ્રોક 3 ને ભારતના રાજકારણ અને ભારતીય નેતાઓ વિશે ઘણા પ્રશ્નો પૂછાયા. અને એ પ્રશ્નોના જવાબ જે આપ્યા છે એ ન્યૂઝ મીડિયાના આધારે એ જ વસ્તુ હું આપને રજૂ કરું છું. અને આપને એટલે રજૂ કરું છું કે બધા પાસે આ છાપાઓ પહોંચતા પણ ન હોય અને મારો વિડીયો પહોંચશે. પહેલો જવાબ એણે એવો આપ્યો છે, એનો સારાંશ રજૂ કરું છું, શબ્દ નહીં, સારાંશ. અને એ સારાંશ પછી ન્યૂઝ મીડિયામાં જ આપેલો છે કે મોદી સાહેબ અને ભાજપે દેશના ભાગલા પડાવે છે.
અને મોદી સાહેબ કોમવાદી નેતા છે. આ બધા જવાબો જે ગ્રોક 3 ચેટબોક્સ મોદી સાહેબના પરમ મિત્ર ઇલન મસ્કના વેબસાઇટમાંથી મળ્યા છે. એ જ સવાલોના જવાબો એ જ ન્યૂઝ મીડિયામાં આવ્યા છે. અને એ જ હું આપને વર્ણવું છું કે મોદી સાહેબ એ કોમવાદી નેતા છે. મોદી સાહેબ અને ભાજપ દેશના ભાગલા પડાવે છે. બીજી વાત આવી કે આઝાદીની લડાઈમાં આરએસએસની કોઈ ભૂમિકા ન હતી, કોઈ ભૂમિકા ન હતી. પરંતુ તેને બદલે મુસ્લિમ નેતાઓ, ભારતીય મુસ્લિમોએ આઝાદીની લડાઈમાં મોટી ભૂમિકા ભજવી છે. એટલે કે હિન્દુઓની સાથે ખભા ખભા મિલાવી અને ભારતની આઝાદી અપાવવા માટે લડ્યા છે. આમ છતાં હવે મારી વાત કરું છું. વારંવાર મોદી સાહેબ કહે છે મુસ્લિમોને ધિક્કારે છે, કોમવાદ ગણે છે, મુસ્લિમોથી બીવા માટેના આપણને ભગવાધારી માણસો, નેતાઓ વારંવાર ઝેર ઓકતા ભાષણો પણ આપે છે. આરએસએસ પણ આમાં આવી જાય છે. પછી આગળ લખે છે કે વીર સાવરકર, કે જેને અત્યારે મોદી સાહેબ ભગવાનની જેમ પૂજે છે, અને ભાજપના નેતાઓ અને અંધભક્તો વીર સાવરકરને ભગવાન ગણી બેઠા છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી ગ્રીક 3એ માહિતી આપી છે કે વીર સાવરકર જેલમાંથી મુક્ત થવા માટે, વીર સાવરકરે નો ડાઉટ ભારતની આઝાદી માટે જેલમાં પણ ગયા હતા. મારા ખ્યાલ પ્રમાણે આંદોમાન નિકોબારની જેલમાં પણ હતા. પરંતુ એ જેલવાસ સહન કરી ન શક્યા, એટલે અંગ્રેજોને માફીપત્ર લખી આપ્યો. અને માફીપત્ર લખી આપ્યા પછીથી, એટલે કે જેલમાંથી છૂટવા માટે માફીપત્ર લખ્યા અને અંગ્રેજોએ છોડ્યા પણ ખરા. અને ત્યાર પછી અંગ્રેજોએ એને પેન્શન પણ બાંધી આપ્યું હતું. એટલે વીર સાવરકર આઝાદીની ચળવળમાં માત્ર જેલમાં ગયા પૂરતી જ ભૂમિકા હતી, પણ પછીથી અંગ્રેજોના પરમ ભક્ત બની ગયા હતા. આ હું નથી કહેતો, આર્ટિફિશિયલ એજન્સી ગ્રોક 3 કહે છે. પછી એવું કહે છે કે આરએસએસના નેતાઓ, એટલે એને સ્પષ્ટ નામ પણ આપ્યું છે ગોલવલકરજી, એની જેવા નેતાઓ સ્વતંત્રતા ચળવળને, એટલે જે ભારતની આઝાદીની જે ચળવળ થઈ હતી જેમાં ગાંધીજી હતા, ઘણા લડાઈના હિન્દુ મુસ્લિમ નેતાઓ પણ હતા, એને ભારત બ્રિટિશ વિરોધી ગણાવી હતી. આઝાદીની ચળવળ ભારતને આઝાદી અપાવવા માટેની હતી, પણ આરએસએસે એને બ્રિટિશ વિરોધી બતાવી હતી. અને ફક્ત હિન્દુ રાષ્ટ્ર અલગ હોવું જોઈએ, ચોખ્ખો અલગ હોવું જોઈએ, એવી જ એની માન્યતા હતી. ઇતિહાસ એવું પણ કહે છે, ઇતિહાસ કહે છે, હું નથી કહેતો, કે આરએસએસ એ અંગ્રેજોએ ભાગલા પડાવવા માટેનું ઊભું કરેલું એક માધ્યમ છે. અને ઘણા લોકોનું માનવું છે કદાચ એ વખતે આરએસએસ ના હોત, આવી હિન્દુવાદી ચળવળ ઊભી ન થઈ હોત, તો મુસ્લિમ ચળવળ પણ ઊભી ન થાત અને ભારતના બે ભાગલા પણ ન પડત. પછી એવું કહે છે કે મોદી સાહેબે ચૂંટણી વખતે વિદેશમાંથી કાળું નાણું લાવવા માટેની વાત કરી હતી, ત્યાર પછી પણ વાત કરી હતી. આ મિસ્ટર ચેટબોટ ગ્રોક 3 એવું કહે છે કે મોદી સાહેબ માટે પડકારજનક છે. આવો શબ્દ વાપર્યો છે, પડકારજનક છે. અને મોદી સાહેબે 2014ની ચૂંટણી વખતે દરેકને 15 લાખ આપવાનું જે વચન આપ્યું હતું, વિદેશોમાંથી કાળું નાણું પાછી આવશે, દરેકને 15 લાખ રૂપિયા દરેકના ખાતામાં જમા કરાવશે. આના સંદર્ભમાં જે પ્રશ્ન પૂછાયો ત્યારે ચેટબોટ ગ્રોક 3 એવો જવાબ આપે છે કે ચૂંટણી જીતવા માટે મોદી સાહેબ પાસે કોઈ વિકલ્પ નહોતો,
માટે આવું જૂઠાણું ચલાવ્યું હતું, જે શક્ય નથી. એક મંતવ્ય એવું પણ છે. હવે ચેટ બોક્સ કહે છે કે એ છાપાના આધારે એ નિવેદન છે, એ બહુ સ્પષ્ટ નથી, પણ નિવેદન છે એ હકીકત છે કે આપણા મોદી સાહેબ અદાણીના ભ્રષ્ટાચારના ભાગીદાર હોઈ શકે, અને આવી ચર્ચાને વેગ પણ મળ્યો છે. અને એમાં સાબિતી રૂપે એણે 2 કેસ આપ્યા છે. એક કેસ અમેરિકાની કોર્ટમાં ચાલે છે, એને બચાવવા માટે મોદી સાહેબે નમતું જોખી અને ભારતની સ્વતંત્રતા, આર્થિક સદ્ધરતાને વેચી પણ દીધી છે. અને આવા 2-3 પ્રસંગોના આધારે એક તારણ નીકળ્યું છે કે અદાણીના ભ્રષ્ટાચારમાં, કારણ કે અદાણી વિશે આટલી બધી લોકસભામાં ચર્ચા થઈ, પણ મોદી સાહેબે એક પણ શબ્દ ઉચ્ચાર્યો નથી, એક હરફ પણ ઉચ્ચાર્યો નથી. એનો અર્થ એમ થયો કે ચર્ચાને વિરોધી છે અને અદાણીના ભ્રષ્ટાચાર એના વિશે કંઈ કહેવા માંગતા નથી. એટલે આ લોકોએ અનુમાન કર્યું છે કે અદાણીના ભ્રષ્ટાચારમાં મોદી સાહેબની ભાગીદારી છે. એના વિશે એક આપણે વાત કરીશું દેશના સંરક્ષણ બાબતમાં. જે મોદી સાહેબે અદાણીને જે છૂટછાટો આપી છે, એ કોઈ પણ દેશ, કોઈ પણ નાગરિકને કે કોઈ પણ ઉદ્યોગપતિને છૂટછાટ ન આપે એવી છૂટછાટો આપી અને આપણી સરહદોને ખુલ્લી કરી દીધી છે. કે જે સરહદો આપણા સૈનિકો જીવના જોખમે બચાવે છે, એ સરહદો અને એ સરહદી વિસ્તાર મોદી સાહેબે અદાણી માટે ખુલ્લો મૂકી દીધો છે. લશ્કરનો વિરોધ પણ છે, પણ મોદી સાહેબના મીડિયાઓ અને મોદી સાહેબના દબાણને કારણે કોઈ મીડિયાઓ આનો ઓપન વિરોધ કરી શકતા નથી. આપણે નક્કી કરવું પડશે કે જો ખરેખર આરએસએસ અને ભાજપની આ ભૂમિકા હોય, અને એ પણ ચેટબોટ ગ્રોક 3એ ખુલ્લી પાડેલી હોય, તો ગુજરાતનું પણ જે કચ્છની સરહદને બચાવવી પડશે, પાકિસ્તાન સાથેની બોર્ડરને બચાવવી પડશે. ગુજરાતના નકશાકારક વસ્તુઓ જેના પ્રવાહમાં યુવાનો તણાઈ રહ્યા છે, એ ગુજરાતને બચાવવું પડશે. ગુજરાતના ખેડૂતો બરબાદ થઈ રહ્યા છે, ખેડૂતોને પણ બચાવવું પડશે. કામદારો 8 કલાકને બદલે 12 કલાક સુધી કામ કરવાના મોદી સાહેબના કાયદાઓને દૂર કરવા માટે બચાવવું પડશે. અને 1865ના ટેલિફોન એક્ટના આધારે, જે 1865માં બ્રિટિશરોએ એ માત્ર 12 વોટ ડીસીના ટેલિફોન માટે, તાર માટે એને થાંભલા નાખ્યા હતા, એ કાયદા આધારે આજે ખેડૂતોના જમીનોમાં, ખેતરોમાં, વાડીઓમાં ઊભો પાક ઉજાડીને 660 કેવીના ટાવરો પણ ઊભા કરે છે, જે તદ્દન ગેરકાયદેસર છે. અને એ ટાવરોમાં માત્ર 2-4 ઉદ્યોગપતિ, એમાં અદાણી મુખ્ય છે, એને વધુને વધુ આવક મેળવવા માટે, ધન કરવા માટે એ સવલતો આપી છે. આ અદાણી વીજળીમાં આપણું શોષણ પણ કરે છે, આપણને લૂંટે પણ છે. એટલે આ લોકોએ કહ્યું કે એના ભ્રષ્ટાચારમાં મોદી સાહેબ ભાગીદાર હોઈ શકે. જો બચાવવું હોય તો આપણે સંગઠિત થવું પડશે, તૈયારી રાખજો. અને ન રાખવું હોય તો વારંવાર કહું છું કે તમારે અને તમારી પેઢીએ ભારતમાં વેઠિયાની જેમ મજૂરી કરવાનો વારો આવશે, અને ખેડૂતોએ ખાસ કરીને આ પરિસ્થિતિ આવશે. આભાર. જય હિન્દ, જય ગુજરાત, સ્વાવલંબી ગુજરાત.